માત્ર 30 સેકન્ડ આ 3 ટેકનિક કરવાથી તમે તમારા જીવનમાં અઢળક ધનને આકર્ષિત કરી શકો છો. ઘણા ઓછા લોકો આ વસ્તુ જાણે છે કે આપણે રાત્રે સૂતા પહેલાં જે પણ વિચાર કરીને સૂઈએ તે આપણી લાઈફની વાસ્તવિકતા બનવા લાગે છે. તો આજે હું તમને જે 3 ટેકનિક બતાવવા જઈ રહી છું એ તમારે રાત્રે સૂતા પહેલાં કરવાની છે 30 સેકન્ડ માટે. અને એ 30 સેકન્ડ કર્યા પછી તમે તમારા જીવનમાં ધાર્યા પરિણામ મેળવી શકશો. સૌથી પહેલી ટેકનિક છે કુબેર મુદ્રા, જેને આપણે મની મુદ્રા, વેલ્થ મુદ્રા પણ કહીએ છીએ. તમારા સ્ક્રીન ઉપર દેખાશે. આ મુદ્રાના પોઝ લેવાનો છે તમારે 30 સેકન્ડ્સ માટે અને સાથે સાથે મેડિટેશન કરવાનું છે. મેડિટેશન મતલબ શ્વાસ અંદર લેવાનો અને શ્વાસ બહાર લેવાનો. અને એ સાથે સાથે તમારા માઇન્ડમાં મની રિલેટેડ પોઝિટિવિટી હોવી જોઈએ અને તમારા ઇન્ટેન્શન્સ એકદમ ક્લિયર હોવા જોઈએ કે તમને કેટલા રૂપિયા મેળવવા છે અને શા માટે મેળવવા છે. ક્યાંથી આવશે ને કેવી રીતે આવશે એ નથી વિચારવાનું, બટ જસ્ટ ક્લેરિટી હોવી જોઈએ કે કેટલા રૂપિયા તમને જોઈએ છે. તો આ મની મુદ્રા તમે ડેલી 30 સેકન્ડ રાત્રે સૂતા પહેલાં અવશ્ય કરો. બીજી ટેકનિક છે પિલો ટેકનિક. પિલો ટેકનિકમાં તમારે રાત્રે સૂવા જાઓ એ પહેલાં પિલો નીચે થોડાક પૈસા મૂકી દેવાના છે અને પછી સૂઈ જવાનું છે. આનું રીઝન એ છે કે આ દુનિયામાં જે પણ છે બધું એક એનર્જી છે. સેમ વે પૈસા પણ એક એનર્જી છે. તો જ્યારે તમારા પિલો નીચે પૈસા હશે તો એ એનર્જીનું વાઇબ્રેશન સીધું તમારા માઇન્ડમાં જશે અને રાત્રે સૂતા પછી સબકોન્શિયસ માઇન્ડ ફૂલ્લી એક્ટિવ હોય છે. તો પૈસાની એનર્જી ડાયરેક્ટ તમારા માઇન્ડમાં જશે. તો સૂતી વખતે હંમેશા પોઝિટિવલી પૈસાનો વિચાર કરતાં કરતાં હેપીનેસ મૂડમાં પોઝિટિવ થોટ સાથે પિલોની નીચે અમુક રૂપિયા મૂકીને સૂઈ જાઓ અને નેક્સ્ટ ડે જુઓ તમને પૈસા રિલેટેડ શ્યોરલી કોઈક સારા ગુડ ન્યૂઝ મળશે. થર્ડ ટેકનિક છે વોટર ટેકનિક. આના પર મેં એક ડિટેલ વિડીયો પણ બનાવ્યો છે. વોટર પાણીમાં એક એનર્જી છે, એમાં પણ એક વાઇબ્રેશન્સ હોય છે. તમને ખ્યાલ હોય તો આપણે કોઈ પણ પૂજા વિધિ કરીએ ત્યારે આપણે હાથમાં જળ પાણી લઈને સંકલ્પ કરતા હોઈએ છીએ. તો અને પછી પાણી પી જઈએ છીએ. ભગવાનનું ચરણામૃત આપણે પીએ છીએ. તો વર્ષોથી આ વસ્તુ પ્રૂવ છે કે પાણીમાં એનર્જી છે. એમાં જે પણ આપણે થોટ્સ જે આપણે બોલીને પાણી પીએ તો એ સેમ વાઇબ્રેશન્સ એ એનર્જી આપણી બોડીની અંદર જતી હોય છે. તો તમારે એક ગ્લાસમાં પાણી લેવાનું છે. પાણી એટલું જ લો જેટલું તમે પી શકો. એમાં સ્ટાર્ટિંગના 10 સેકન્ડ 2 હાથથી ગ્લાસને પકડો અને વિચારો કે તમારે કેટલા રૂપિયા જોઈએ છે અને શા માટે જોઈએ છે, એકદમ ક્લિયર ઇન્ટેન્શન સાથે. નેક્સ્ટ 20 સેકન્ડ્સ હેપીનેસ ફીલ કરો કે તમને મળી ગયા છે અને પછી તમે કેવું સારું ફીલ કરી રહ્યા છો. એ વખતે ચિંતા નથી કરવાની કે આટલા રૂપિયા ક્યાંથી આવશે અને કેવી રીતે આવશે. બટ યુ હેવ ટુ બી ક્લિયર, હેપી અને એકદમ ફૂલફિલ્ડ કે ભાઈ હા મારી પાસે આ વસ્તુ છે. અને એ પછી તમારે એ પાણી સેમ હેપીનેસની ફિલિંગથી પી જવાનું છે ને બિલકુલ ઇઝી ટેકનિક. આ ત્રણેય ટેકનિક રોજ રાત્રે સૂતા પહેલાં કરો. આમાં બહુ ઓછો ટાઈમ જશે તમારો. 30 સેકન્ડ્સ છે, બટ હા તમે 30 સેકન્ડ્સથી થોડા વધારે ટાઈમ માટે પણ કરી શકો છો. મની મુદ્રા છે એ તમે થોડા ટાઈમ માટે વધારે પણ કરી શકો છો. અને વોટર ટેકનિકમાં પણ તમે ધારો એટલી વાર હાથમાં ગ્લાસ પકડી રાખીને તમારા વાઇબ્રેશન્સ એનર્જીસ અંદર પુટ ઓન કરી શકો છો. આ ત્રણેય ટેકનિક કરો અને જુઓ. આ ત્રણેય ટેકનિક રોજ ઇમ્પ્લિમેન્ટ કરો અને આપના અનુભવ મારી સાથે કમેન્ટ બોક્સમાં શેર કરો જેથી બીજા લોકોને પણ પ્રેરણા મળે. હંમેશા પોતાના અને બીજાના માટે સારું વિચારો, કારણ કે આપણે જે દુનિયાને આપીએ છીએ તે અનેક ગણું થઈને આપણી પાસે આવે છે. આશા રાખું છું આ વિડીયોથી આપને પ્રેરણા મળી હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આપનો કિંમતી સમય આપવા બદલ અને મને સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં.